ગાંધીધામમાં રહેતા લક્ષ્મણ ગાબાભાઈ ગચ્ચા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ પ્રકરણમાં બેજાબાજોએ ઘરે બેઠા પૈસા કમાવાની લાલચ આપી ડાયમંડ જ્વેલરીના ટેન્ડરમાં વેચાણ કરવા સાથે એપ્લિકેશન માધ્યમ પર નાણાંનું સારું વળતર આપવાની વાત કરી ભોગ બનનાર પાસેથી અલગ અલગ બેંક ખાતામાં કુલ 23,08,410 રૂપિયા ઓનલાઈન જમા કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગત 10મી ફેબ્રુઆરીના વિધિવત રીતે ગુનો નોંધાયો હતો. આ બાબતે એસપી સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી ગુનાના આરોપીને શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન મળતા ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ અને પોલીસ ટીમે આ પ્રકરણમાં અમરેલી જિલ્લાના મેથલી અને બાબરા ગામ ખાતે આરોપી અમીર ઇકબાલ સૈયદ અને અરવિંદ નારાયણભાઈ ડાબીની 2 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 65,000 સાથે ધરપકડ કરી હતી. આ ગુનામાં સામેલ આરોપી અકરમ મહેતર, ગોપાલ ભરવાડ અને મિલન રાઠોડને પકડી પાડવા પોલીસ સતત પ્રયત્નશીલ હતી. તે દરમિયાન નાસ્તા ફરતા આરોપી હાલ સુરત શહેર ખાતે હોવાની હકીકત મળતા પીઆઈ એસવી ગોજિયાએ પોલીસ ટીમને સુરત શહેર ખાતે મોકલી બંને આરોપી ગોપાલભાઈ જયસિંહભાઈ ઉર્ફે જયશાભાઈ આલગોતર અને મિલન અનુભાઈ રાઠોડને શોધી ગાંધીધામ ખાતે લાવી તેઓની ગુના કામે સંડોવણી હોવાના પુરાવાના આધારે બંને આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોજિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારી દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.